क्वेश्चन 1 લેસર વડે 6.0 મલ્ટીપ્લાય 10 की પાવર 14 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે જેનો ઉત્સર્જાયેલ પાવર 2.0 ગુણાકારમાં 10⁻³ વોટ છે તો એ પ્રકાશની કિરણાવલીમાં રહેલ ફોટોનની ઉર્જા કેટલી હશે બી એનર્જી સોર્સ છે એના દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાયેલા હશે પ્રશ્ન 1 આન્સર એમાં સૌથી પહેલા આપણે એ નો આન્સર મેળવી દઈએ અહીં આપણે લેસર કિરણાવલીમાં રહેલ ફોટોનની ઉર્જા શોધવાની છે અહીં આપણે આ પ્રકાશની આવૃત્તિ ન્યુ આપેલી છે 6.0 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝ કયા પ્રકાશની વાત કરીએ છીએ લેસર પ્રકાશની વાત કરીએ છીએ તો ફોટોનની ઉર્જા સૂત્ર E બરાબર h ન્યુ h જેને આપણે પ્લાન્કનું અચળાંક કહીએ છીએ 6.63 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ 6.63 ગુણાકારમાં 10⁻34 અને ન્યુની કિંમત છે 6.0 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝ આનો જે એકમ છે એ જૂલ સેકન્ડ છે અને આનો એકમ હર્ટ્ઝ છે હર્ટ્ઝને આપણે સેકન્ડ ઇન્વર્સ પણ કહીએ તો આ સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ કટ થઈ જશે એટલે જે આન્સર મળશે આપણને જૂલમાં આન્સર મળશે એચની કિંમત મળી આપણને 6.63 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને આવૃત્તિની કિંમત છે 6.0 ગુણાકારમાં 10⁻14 હર્ટ્ઝને સેકન્ડ ઇન્વર્સ બી કહેવાય તો સેકન્ડ ઇન્વર્સ તો આપણે આનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 39.8 ગુણાકારમાં 10⁻20 જૂલ સેકન્ડ ઇન્વર્સ કટ થઈ ગયો એટલે આ મળ્યો 3.98 ગુણાકારમાં 10⁻19 જૂલ તો ફોટોનની ઉર્જાનું મૂલ્ય કેટલું મળ્યું જૂલમાં 3.98 ગુણાકારમાં 10⁻19 તો આ આપણો આન્સર આવ્યો 3.98 ગુણાકારમાં 10⁻19 જૂલ હવે સ્ટુડન્ટ આપણે પાર્ટ બી નો આન્સર મેળવીએ બી આન્સર અહીં સ્ટુડન્ટ આપણે લેસર કિરણાવલીમાં દર સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા મેળવવાની છે તો ધારો કે લેસર ઉદ્ગમમાંથી દર સેકન્ડે n ફોટોન ઉત્સર્જાય છે આથી લેસરનો પાવર P બરાબર એની જ્યાં E છે એક ફોટોનની ઉર્જા આપણે જાણીએ છીએ આ સૂત્ર પર T બરાબર 1 સેકન્ડ માટે લખ્યું છે હવે અહીં આપણને લેસરનો પાવર આપ્યો છે 2.0 ગુણાકારમાં 10⁻³ વોટ તો પાવર P બરાબર 2.0 ગુણાકારમાં 10⁻³ વોટ ધેરફોર ફોટોનની સંખ્યા n બરાબર P/E પીની કિંમત છે 2.0 ગુણાકારમાં 10⁻³ અને ઉર્જા લાવ્યા આપણે 3.98 ગુણાકારમાં 10⁻19 તો આ આપણો જવાબ આવ્યો 2.0 ભાગ્યા 3.98 ગુણાકારમાં 10⁻19 ઉપર જશે તો +19 થઈ જશે અને 19માંથી 3 જશે તો 16 રહેશે +16 3.94 એટલે લગભગ 4 જેટલું થયું એટલે 2/4 કરીએ તો 0.5 આવશે તો આ આપણો આન્સર આવશે 0.5 મલ્ટીપ્લાય 10 की પાવર 16 એટલે આન્સર આપણો આવશે 5 × 10 की પાવર 15 ફોટોન પર સેકન્ડ એટલે આપણો જવાબ આવ્યો 5.0 મલ્ટીપ્લાય 10 की પાવર 15 ફોટોન પર સેકન્ડ तो आंसर आव्यो 5.0 मल्टीप्लाय 10 की पावर 15
ફોટોન પર સેકન્ડ. તો સ્ટુડન્ટ પ્રશ્ન એકદમ સરળ જ છે. પહેલા પાર્ટનો આન્સર મેળવવો હોય તો સૂત્ર આપણે કયું વાપર્યું? E=h nu. અને બીજા પાર્ટનો આન્સર મેળવવા માટે આપણે સૂત્ર કયું વાપર્યું? P=ne. આ સૂત્ર આપણે સમય 1 સેકન્ડ આપ્યો હોય ત્યારે વાપરીએ છીએ. તો આપણે n કરતાં બનાવીએ તો પાવર ભાગ્યા 1 ફોટોનની ઉર્જા. પ્રશ્ન 2, 100 વોટનો એક લેમ્પ બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલ છે. ગોળો તેના પર આપાત થયેલા પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો અહીંયા પણ આપણે બે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એમાં જે પ્રશ્ન એ છે એમાં સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન માટે કેટલી ઉર્જા સંકળાયેલી હશે, અને જે પ્રશ્ન બી છે એની અંદર ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થયેલા હશે. પ્રશ્ન 2 આન્સર. સ્ટુડન્ટ અહીંયા જે ઉદ્ગમ છે એ સોડિયમનો લેમ્પ છે અને આપણને સોડિયમની તરંગ લંબાઈ આપી છે. સોડિયમની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 589 નેનોમીટર, આને આપણે 5.89 × 10⁻⁻7 મીટર ગણી શકીએ. 1 નેનો બરાબર 10⁻9 મીટર આપણને ખબર જ છે, રાઈટ. અને 589 ને 5.89 ગુણાકારમાં 100 કરી નાખું તો આ છે એ આન્સર આવશે 5.89 ગુણાકારમાં 10⁻7 મીટર. તથા આપણને લેમ્પનો પાવર પી આપ્યો છે 100 વોટ. તો સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે એ પાર્ટનો આન્સર મેળવીએ. સોડિયમ લાઇટના એક ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા. જો ઉર્જાને આપણે E કહેતા હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ, E = h nu. હવે આપણને અહીંયા પ્રકાશની આવૃત્તિ નથી આપી પરંતુ તરંગ લંબાઈ આપી છે. તો આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે C = nu લેમ્બડા. અને અહીંયાથી આપણે ન્યૂને કરતાં બનાવીશું તો ન્યૂ બરાબર શું આવશે? C/લેમ્બડા આવશે. તો કિંમતો મૂકી દઈએ તો આ આવશે hc/લેમ્બડા. મેં ન્યૂની કિંમત મૂકી દીધી C/લેમ્બડા. તો આપણી ઉર્જાનું સૂત્ર મળ્યું E = hc/લેમ્બડા. હવે સ્ટુડન્ટ આપણે કિંમત મૂકી દઈશું તો આપણને આન્સર મળી જશે. એચની કિંમત 6.63 ગુણાકારમાં 10⁻34. સી એટલે પ્રકાશનો વેગ 3 ગુણાકારમાં 10⁸. અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ એ છે 5.89 ગુણાકારમાં 10⁻7. તો 6.63 ગુણાકારમાં 3 ભાગ્યા 5.89 ગુણાકારમાં 10⁻34 વત્તા 8 આ ઉપર જશે એટલે +7 થઈ જશે. આ તો આ જવાબ આવ્યો આપણો 3.38 ગુણાકારમાં 10⁻19 જૂલ. અને આપણે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો આના વડે આપણે ભાગીશું, રાઈટ. તો આ 3.38 × 10⁻19 અને અહીંયા આપણે કરી નાખીએ 1/1.6 × 10⁻19. આ થઈ ગયો ઇલેક્ટ્રોન વોલ્ટ. 3.38 ભાગ્યા 1.6 કરશો તો તમારો જવાબ આવશે 2.11 અને એકમ આવ્યો ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ. તો એક ફોટોન દીઠ ઉર્જા કેટલી મળી આપણને? 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ. અથવા તો તમે અહીંયાથી પણ લખી શકો 3.38 ગુણાકારમાં 10⁻19 જૂલ. તો સ્ટુડન્ટ આપણો પહેલા પ્રશ્નનો જવાબ આપણો મળ્યો. ફોટોનની ઉર્જા E = 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે સ્ટુડન્ટ આપણે પાર્ટ બીનો આન્સર મેળવીએ. બી, ગોળા પર આપાત થતા ફોટોનનો દર. આપણે જાણીએ છીએ કે જો લેમ્પમાંથી 1 સેકન્ડમાં E ઉર્જા ધરાવતા n ફોટોન ઉત્સર્જાતા હોય તો પાવર P = ne. Therefore n = P/E. Pની કિંમત આપી છે 100 વોટ અને એની કિંમત સ્ટુડન્ટ આપણે અહીંયા જૂલવાળી કિંમત લઈશું કે 3.38 ગુણાકારમાં 10⁻19 જૂલ. અને વોટને જૂલ પર સેકન્ડ પણ લખાય.
તો આપણો આન્સર આવશે 3.0 ગુણાકારમાં 10⁻20 ફોટોન પર સેકન્ડ એન. તો લેમ્પમાંથી ઉત્સર્જતા એટલે કે ગોળા પર આપા થતા ફોટોનની સંખ્યા કેટલી આવી? 3.0 ગુણાકારમાં 10⁻20 ફોટોન પર સેકન્ડ. તો સ્ટુડન્ટ આ બંને દાખલાઓ એકદમ સિમ્પલ જ છે. આપણે અહીંયા બે સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છીએ. એક છે સૂત્ર E = h ન્યુ, રાઈટ, અને આપણે hc/λ પણ કહી શકીએ. અને એક બીજું સૂત્ર છે કે એકમ સમય માટે પાવર બરાબર n ગુણાકારમાં E, રાઈટ, જે n શું છે? ફોટોનની સંખ્યા છે, અને E શું છે? એક ફોટોનની ઉર્જા છે. તો પહેલા પાર્ટ માટે આપણે કયું સૂત્ર વાપર્યું? E = hc/λ. અને બીજા પાર્ટ માટે આપણે કયું સૂત્ર વાપર્યું? P = ne. પ્રશ્ન 3 પાર્ટ એ. એક ક્ષ-કિરણની ટ્યુબ સતત વર્ણપટના વિકિરણો ઉત્સર્જિત કરે છે, જેમની ટૂંકી તરંગ લંબાઈ આપણને 0.45 એંગસ્ટ્રોમ આપેલી છે. તો આ વિકિરણોમાં ફોટોનની મહત્તમ ઉર્જા કેટલી હશે? પાર્ટ બી. તમારા એના જવાબ માટે ઇલેક્ટ્રોન ટ્યુબમાં પ્રવેગક વોલ્ટેજ કેટલા ક્રમનો હોવો જોઈએ? પ્રશ્ન 3 આન્સર. શરૂઆતમાં આપણે એ પાર્ટનો આન્સર મેળવીએ. અહીં વિકિરણની ટૂંકી તરંગ લંબાઈ, જેને આપણે લેમ્બડા મિનિમમ કહી દઈએ, એ આપી છે 0.45 એંગસ્ટ્રોમ. એટલે આ હશે 4.5 ગુણાકારમાં 10⁻11 મીટર, કારણ કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો સ્ટુડન્ટ આપણે અહીંયા આ વિકિરણના ફોટોનની મહત્તમ ઉર્જા શોધવાની છે. હવે વિકિરણના ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ, અને ન્યુ = c/λ મૂકી દઈએ તો સૂત્ર આવશે h c/λ. સ્ટુડન્ટ આપણે અહીંયા એક વાત ધ્યાન આપીએ કે અહીંયા આપણે ફોટોનની મહત્તમ ઉર્જા શોધવાની છે. તો આપણે અહીંયા ફોટોનની મહત્તમ ઉર્જા શોધવાની છે. તો આ E શું થઈ જશે? મેક્સ થઈ જશે. ત્યારે વિકિરણની આવૃત્તિ પણ કેવી થઈ જશે? મહત્તમ થઈ જશે. અને આવૃત્તિ મહત્તમ હોય તો તરંગ લંબાઈ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તરંગ લંબાઈ કેવી બની જશે? મિનિમમ બની જશે. તો આપણે અહીંયા શું લખીશું? મિનિમમ લખીશું. એટલે કે વિકિરણના ફોટોનની મહત્તમ ઉર્જા કેટલી આવી? E max બરાબર hc/λ મિનિમમ. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો h ની કિંમત 6.63 ગુણાકારમાં 10⁻34, c ની કિંમત 3 ગુણાકારમાં 10⁸. લેમ્બડા મિનિમમની કિંમત 4.5 ગુણાકારમાં 10⁻11. તો આ જવાબ આવ્યો 4.42 ગુણાકારમાં -11 ઉપર જશે તો પ્લસ થઈ જશે, એટલે 11 × 8 19 +19 -34, એટલે એ આવશે -15. તો આન્સર આવ્યો 10⁻15 એકમ આવશે જૂલ. સ્ટુડન્ટ હવે આપણે આ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો E max બરાબર 4.42 ગુણાકારમાં 10⁻15 અપોન 1.6 ગુણાકારમાં 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ આપણો જવાબ આવશે 2.77 ગુણાકારમાં 10⁻4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ આન્સર આવ્યો 27.7 ગુણાકારમાં 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આવ્યો આ 27.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. મેં કિલોમાં ફેરવી નાખ્યું. આ આન્સર આવ્યો આપણો E max બરાબર 27.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સ્ટુડન્ટ આ જે વિકિરણ છે એની મહત્તમ ઉર્જા, એના ફોટોનની મહત્તમ ઉર્જાની કિંમત આવી 27.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે સ્ટુડન્ટ આપણે પાર્ટ બીનો આન્સર મેળવીએ. તમારા પ્રશ્ન એના જવાબ માટે ઇલેક્ટ્રોન ટ્યુબમાં પ્રવેગક વોલ્ટેજ કેટલા ક્રમનો હોવો જોઈએ? તો સિમ્પલ વસ્તુ છે કે પ્રવેગક વોલ્ટેજ છે એનો વોલ્ટ એ મહત્તમ ફોટોનની ઉર્જા કરતાં કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. પાર્ટ બી આન્સર 27.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવવા માટે પ્રવેગક
વોલ્ટેજ 27.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોવો જોઈએ. એટલે કે આન્સર આપણે 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમનો લઈ શકીએ. ક્વેશ્ચન 4 ઇલેક્ટ્રોનની પોઝિટ્રોન સાથેની ઉચ્ચ અથડામણો માટેના એક્સિલેટર એટલે કે પ્રયોગમાં કોઈ ઘટનાનું અર્થઘટન 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની કુલ ઉર્જાના ઇલેક્ટ્રોન પોઝિટ્રોન જોડકાના પૂર્ણ નાશ દ્વારા સમાન ઉર્જાના બે ગામા કિરણોના ઉત્સર્જન તરીકે થાય છે. તો દરેક ગામા કિરણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી હશે? ક્વેશ્ચન 4 આન્સર. અહીં સ્ટુડન્ટ આપણે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની અથડામણનો એક પ્રયોગ આપ્યો છે અને પક્ષ પરથી આપણને બે ગામા કિરણોની કુલ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોન પોઝિટ્રોન જોડકાની ઉર્જા. કારણ કે જે અહીંયા પ્રક્રિયા થઈ રહી છે એમાં ઇલેક્ટ્રોન પોઝિટ્રોનનો નાશ થઈ બે ગામા કિરણો ઉત્પન્ન થઈ રહ્યા છે એટલે. અને આ આપણને પક્ષમાં આપ્યું છે 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે જાણીએ છીએ 1 બિલિયન બરાબર 10⁹. તો આ આવ્યું 10.2 ગુણાકારમાં 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. સ્ટુડન્ટ આપણે અહીંયા દરેક ગામા કિરણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણે સૌથી પહેલા શું શોધી દઈએ? દરેક ગામા કિરણ સાથે સંકળાયેલી ઉર્જા ગણી નાખીએ. તો અહીંયા જે આપણે ઉર્જા લાવ્યા એ બે ગામા કિરણોની કુલ ઉર્જા લાવ્યા. માટે દરેક ગામા કિરણના ફોટોનની ઉર્જા જો આપણે એને E કહી દઈએ તો આ 10.2 બિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે ભાગ્યા 2 આવશે ને બરાબર 10.2 ગુણાકારમાં 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા 2. સમજાયું ને? આ જે ઉર્જા આપી છે એ બે ગામા કિરણોની છે. તો આપણે એક એટલે કે દરેક ગામા કિરણની ઉર્જા લેવી હોય તો ભાગ્યા 2 કરવું પડે ને. તો આ આવ્યું 5.1 ગુણાકારમાં 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. આ શું આવ્યું? દરેક ગામા કિરણ સાથે સંકળાયેલી ઉર્જા. સ્ટુડન્ટ આપણે અહીંયા ગામા કિરણ માટે તરંગ લંબાઈ લેમ્ડાની કિંમત લાવવાની છે. હવે સૂત્ર ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ બરાબર શું આવે? c/λ આવશે. તો E બરાબર h c/λ. રાઈટ. તો આપણે આમાંથી લેમ્ડાને કરતા બનાવીશું તો લેમ્ડા બરાબર hc/E. સ્ટુડન્ટ અહીંયા જે ગામા કિરણની ઉર્જા આપી છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે અને આપણે જાણીએ છીએ કે લેમ્ડા છે એનો એકમ આપણે મીટરમાં રાખતા હોઈએ તો જે આ ઉર્જા છે એને આપણે જૂલમાં ફેરવવી પડશે. તો જૂલમાં ફેરવવી હોય તો 5.1 ગુણાકારમાં 10⁹ ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. કારણ કે આપણે જાણીએ છીએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ. તો આ જવાબ આવ્યો 8.16 ગુણાકારમાં 10⁻⁻10 જૂલ. તો આ આપણને એક ગામા કિરણના ફોટોનની ઉર્જા જૂલમાં મળી. હવે દરેક ગામા કિરણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધવી હોય તો આપણી જોડે સૂત્ર છે લેમ્ડા બરાબર hc/E. 6.63 ગુણાકારમાં 10⁻34 ગુણાકારમાં 3.0 ગુણાકારમાં 10⁸ ભાગ્યા દેખો આપણે આના જૂલમાં ફેરવી તો 8.16 ગુણાકારમાં 10⁻10. તો આ જવાબ આવ્યો 2.44 મલ્ટીપ્લાય -10 ઉપર જશે તો પ્લસ થઈ જશે 10⁸ 18 અને 18 ઓછા 34 -16 આવશે એટલે ગુણાકારમાં 10⁻16 મીટર. તો લેમ્ડા આપણો આન્સર આવ્યો
2.44 ગુણાકારમાં 10⁻16 મીટર. એટલે કે આન્સર દરેક ગામા કિરણના ફોટોનની તરંગ લંબાઈ લેમડા બરાબર 2.44 ગુણાકારમાં 10⁻16 મીટર. ક્વેશ્ચન 5. નીચેની બે સંખ્યાઓનો અંદાજ મેળવવો રસપ્રદ રહેશે. પહેલી સંખ્યા તમને એ કહેશે કે શા માટે રેડિયો એન્જિનિયરોએ ફોટોન વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી, જ્યારે બીજી સંખ્યા એ કહેશે કે ભલેને માંડ પારખી શકાય એવો પ્રકાશ હોય તો પણ શા માટે આપણી આ ક્યારેય ફોટોની ગણતરી કરી શકતી નથી. તો આની અંદર આપણે બે પ્રશ્ન મેળવવાના છે. પાર્ટ એની અંદર 500 મીટર તરંગ લંબાઈના રેડિયો તરંગો ઉત્સર્જિત કરતા 10 કિલો વોટ પાવરના મીડિયમ વેવ ટ્રાન્સમીટરમાંથી 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોની સંખ્યા, અને બી સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા જેનો મનુષ્ય અહેસાસ કરી શકે, જે લગભગ 10⁻10 વોટ મીટર -2 છે, તેને અનુરૂપ આપણી આંખની કીકીમાં દર સેકન્ડે દાખલ થતા ફોટોની સંખ્યા. અહીંયા આપણને આંખની કીકીનું ક્ષેત્રફળ આશરે 0.4 સેન્ટીમીટરનો વર્ગ અને સફેદ પ્રકાશની સરેરાશ તીવ્રતા આશરે 6 × 10⁻14 હર્ટ્ઝ આપેલ છે. સ્ટુડન્ટ, ક્વેશ્ચનને જોઈને ગભરાવાનું નથી. તમને એવું લાગતું હશે કે આ જે ક્વેશ્ચન છે એ બહુ લાંબો છે, રાઈટ? પણ સ્ટુડન્ટ એવું નથી. આ ક્વેશ્ચન એકદમ ઇઝી જ છે. એકચ્યુઅલી આ ક્વેશ્ચન આપણો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો જે પાર્ટ એ છે એની અંદર એવી છે કે જે રેડિયો વેવ હોય, રાઈટ, એના જે ફોટોનની આપણે ગણતરી કરીએ તો આપણે એ ફોટોની સંખ્યા બહુ જ મોટી આવશે, રાઈટ? એ ફોટોની સંખ્યાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ક્વેશ્ચન 5 આન્સર. આમાં સૌથી પહેલાં આપણે પાર્ટ એનો આન્સર લાવી દઈએ. તો અહીં પક્ષમાં રેડિયો વેવ, મીડિયમ રેડિયો વેવ છે આ, ની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 500 મીટર. આથી તેના એક ફોટોનની ઉર્જા E = h nu = h c/λ, કારણ nu = c/λ. તો આવશે 6.63 ગુણાકારમાં 10⁻34 ગુણાકારમાં 3.0 ગુણાકારમાં 10⁸ ડિવાઇડેડ બાય 500. તો આપણો આન્સર આવ્યો 3.98 ગુણાકારમાં 10⁻29 જૂલ. તો આપણને એક ફોટોનને અનુરૂપ ઉર્જા મળી ગઈ. હવે સ્ટુડન્ટ, આપણે અહીંયા ટ્રાન્સમીટરમાંથી 1 સેકન્ડ દીઠ ઉત્સર્જતા ફોટોની સંખ્યા શોધવાની છે, અને એના માટે તમને પક્ષમાં રેડિયો વેવનો પાવર આપ્યો છે 10 કિલો વોટ. તો અહીં પાવર P બરાબર 10 કિલો વોટ બરાબર 10 ગુણાકારમાં 10⁻³ જૂલ પર સેકન્ડ. હવે ધારો કે ટ્રાન્સમીટરમાંથી 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા n છે. આથી પાવર P બરાબર n ગુણાકારમાં E થશે. આ સૂત્રમાં આપણે T બરાબર 1 સેકન્ડ લઈ લઈએ છીએ. ધેરફોર આપણે n ને કરતાં બનાવીએ તો ફોટોનની સંખ્યા n બરાબર P/E. તો Pની કિંમત છે 10 ગુણાકારમાં 10⁻³ જૂલ પર સેકન્ડ, અને Eની કિંમત આપણે લાવ્યા 3.98 ગુણાકારમાં 10⁻29 જૂલ. તો આ જવાબ આવ્યો 2.51 ગુણાકારમાં 10⁻31 પ્રતિ સેકન્ડ. તો સમજાયું સ્ટુડન્ટ? 10⁻31 એ બહુ મોટી સંખ્યા કહેવાય. એટલે કહેવાનો મતલબ એ જ કે જે રેડિયો વેવ હોય એ રેડિયો વેવમાં જે ફોટોનની સંખ્યા હોય છે એનો ક્રમ 10⁻31 મળ્યો, રાઈટ? અને આ જે સંખ્યા છે એ બહુ જ મોટી છે. એટલે આપણે કહી શકીએ કે રેડિયો એન્જિનિયરોએ ફોટોન વિશે બહુ ચિંતા કરવાની હોતી નથી. હવે આપણે પાર્ટ બીનો આન્સર મેળવીએ. બી આન્સર. અહીંયા પણ સ્ટુડન્ટ આપણે ફોટોનની સંખ્યા શોધવાની છે.
અને એના માટે કંઈક રસપ્રદ સેન્ટેન્સ આપેલું છે. બીજી સંખ્યા કહેશે કે ભલેને માંડ પારખી શકાય એવો પ્રકાશ હોય, એટલે આપણે અહીંયા ઝાંખા પ્રકાશની વાત કરીએ છીએ. તો પણ શા માટે આપણી આ ક્યારેય ફોટોનની ગણતરી કરી શકતી નથી? તો પાર્ટ બીની અંદર આપણને એક સફેદ પ્રકાશ છે એનો ડેટા આપેલો છે, અને એ સફેદ પ્રકાશ આપણી આંખની કીકી પર પડે છે ત્યારે દર સેકન્ડે આપણી કીકી પર આપા થતા ફોટોની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે સફેદ પ્રકાશના ફોટોનની ઉર્જા શોધી દઈએ. અહીં સફેદ પ્રકાશની સરેરાશ આવૃત્તિ ન્યૂ બરાબર 6 ગુણાકારમાં 10^14 હર્ટ્ઝ માટે ફોટોનની ઉર્જા E બરાબર h ન્યૂ બરાબર 6.63 ગુણાકારમાં 10^-34 ગુણાકારમાં 6 ગુણાકારમાં 10^14. આ જવાબ આવ્યો 39.78 ગુણાકારમાં 10^-10 જૂલ. હવે સ્ટુડન્ટ બીજો ડેટા આપણને શું આપ્યો છે? સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા આપેલી છે. અહીં સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા I બરાબર લગભગ 10^-10 વોટ પર મીટર સ્ક્વેર. હવે સ્ટુડન્ટ આપણે તીવ્રતાનું સૂત્ર તો જાણીએ જ છીએ કે પ્રકાશની તીવ્રતાનું સૂત્ર છે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણાકારમાં સમય. યાદ છે ને, એકમ સમયમાં એકમ ક્ષેત્રફળની સપાટી પર આપા થતી વિકિરણ ઉર્જાને આપણે વિકિરણની તીવ્રતા કહીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ ઉર્જા ભાગ્યા સમય અપોન ક્ષેત્રફળ. અને ઉર્જા ભાગ્યા સમયને આપણે પાવર કહીએ છીએ, તો આ આવ્યું પાવર ભાગ્યા ક્ષેત્રફળ. એટલે કે સૂત્ર તરીકે લખીએ, તીવ્રતાનું સૂત્ર આવ્યું I બરાબર P/A. આથી સફેદ પ્રકાશનો પાવર P બરાબર I ગુણાકારમાં A. અહીંયા A એટલે ક્ષેત્રફળ. તો અહીંયા આપણે આંખની કીકીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 0.4 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ થશે 0.4 મલ્ટીપ્લાય 10⁻⁻4 મીટરનો સ્ક્વેર. કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻². મીટર થશે ને, તો આપણે I અને એની કિંમતો મૂકી દઈએ. 10⁻10 ગુણાકારમાં 0.4 ગુણાકારમાં 10⁻4. એકમાનો વોટ આવશે, તો આ આવ્યો 4 ગુણાકારમાં 10⁻15 વોટ. હવે દર સેકન્ડે આંખની કીકી પર દાખલ થતા ફોટોનની સંખ્યા n હોય તો સૂત્ર P બરાબર NE. અહીંયા આપણે t બરાબર 1 સેકન્ડ લઈએ છીએ. ધેરફોર ફોટોનની સંખ્યા n બરાબર P અપોન E બરાબર પાવર 4 ગુણાકારમાં 10⁻15 વોટ ભાગ્યા 39.78 ગુણાકારમાં 10⁻10 જૂલ. એટલે આ જે છે એ જૂલ પર સેકન્ડ છે અને આ છે જૂલ. સ્ટુડન્ટ અહીંયા 39.78 મલ્ટીપ્લાય 10⁻10 છે, એના આપણે 4.0 મલ્ટીપ્લાય 10⁻11 કરી નાખીએ તો 4 કટ થઈ જશે. તો આ આન્સર આવશે લગભગ 10⁴ ફોટોન પર સેકન્ડ. તો આપણે વિચારીએ સ્ટુડન્ટ કે 10⁻10 વોટ મીટર-2 જેટલો ઝાંખો પ્રકાશ હોય ને, તો બી આપણી કીકી પર લગભગ 10,000 ફોટોન 1 સેકન્ડમાં આપત થતા હોય છે. અને આ સંખ્યા બહુ મોટી હોવાથી આપણી આ ક્યારેય ફોટોનની ગણતરી કરતી નથી. સ્ટુડન્ટ આ બંને પ્રશ્નોને આપણે ક્વિક જોઈ લઈએ. તો પહેલા પ્રશ્નની અંદર શું હતું? તમને લેમ્બડા આપેલો હતો, રાઈટ? તો લેમ્બડા પરથી મેં ફોટોનની ઉર્જા લઈ આપી તમને, અને મીડિયમ વેવનો પાવર આપ્યો હતો. તો પાવર તમને આપ્યો હતો તો સૂત્ર n બરાબર P અપોન E કરી નાખ્યું, તો આ રેડિયો વેવના ફોટોનની સંખ્યા મળી ગઈ. સમજાયું ને? અને બીજા પાર્ટ માટે હું અહીંયા લખું છું.
તો બીજા પાર્ટની અંદર તમને આવૃત્તિની કિંમત ન્યૂ આપેલી હતી, પછી તમે શું મેળવી દીધી? ઉર્જા મેળવી દીધી. અને પ્રોપર્ટી તરીકે તમને તીવ્રતા આપી હતી, રાઈટ? તો તીવ્રતા પરથી મેં પાવર મેળવ્યો અને ફરીથી આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો અને n બરાબર P/E લાવીને ફોટોનની સંખ્યા લાવી દીધી.